સો હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક નવા વ્લોગ પર. પહેલા તો આપ સૌને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, કાલ માટે સોરી, બીકોઝ કાલે ફરીથી થોડીક તબિયતના કારણે વ્લોગ ન મૂકી શકી. એટલે હમણાં થોડુંક આ બધું ચલાવી લેજો ને. આપણે મસ્ત થઈ જાય પછી તો રોજ આવશે. પહેલાં થોડુંક આપણે તબિયત બરોબર થઈ જાય. તો મસ્ત મજાના સૂતા હતા. અત્યારે હવે મેં કીધું નીચે જાવ, પહેલાં એક ક્લિપ એડ કરી નાખીએ, બાકી પછી રહી જ જાય છે વ્લોગ બનાવવાનું. સો આજે છે ને અમને મેરેજમાં જવાનું છે. તબિયત ઠીક નથી તો મારા સાસુ કે હવે જઈ આવ, તું બહાર નીકળ તો કંઈક સારું થશે. કારણ કે હું ઘરે ને ઘરે સૂતી રહું ને એટલે થોડુંક વધારે બહુ એવું થાય. અને મને તબિયત ઠીક ના હોય એટલે ક્યાંય જવું આવું ન ગમે. સો હવે જઈએ, શાયદ જવાનું થશે તો હું તમને બતાવીશ શું કપડાં પહેરીશ વગેરે આ તે. સો જોડાયેલા રહેજો. અત્યારે હું જાઉં છું નીચે, જે પણ કંઈ કામ છે બધું કરવા, અને થોડી કરતા વહેલા ઝાડા કરી લઈ. સો જોડાયેલા રહો. ધવલ, આજ તમને કેટલા વાગે ઉઠાડું? તમારી દુકાન જવાનું છે? હે દુકાન તો વા લગ્નમાં નથી જવાનું? હે નથી જવાનું એમ? સિરિયસલી કહું ને, ઉઠાડવાનું છે કે નથી ઉઠાડવાના? નથી ઉઠાડવાના. દુકાન જવાનું છે? નથી જવાનું ને? લગ્નમાં જવાનું છે કે તો મોડા ઉઠાડો ને. 10 વાગે ઉઠાડો કે 11 વાગે? 11 ત્યાં સુધી ઉપર આવું જ નહીં કે? આવું તો હાલશે? નહીં હાલે. કામ હોય તો નહીં આવવાનું. જાઓ હો ને તો રાધે રાધે. હાથ તો મિલાવો. વાહ ધોલ વાહ. ગાઈઝ, અહીંયા હાથ મિલાવો. આ એના હાથ કહેવાય, આ કુણી કહેવાય. હાથ મિલાવો ધોલ પ્લીઝ. રાધે રાધે. જય દ્વારકાધીશ. સો ગાઈઝ, હું જાઉં છું ધોલ આરામથી, ભલે શાંતિથી સૂતા. હવે આપણે આપણું કામ કરીએ. તમે લોઢી લાવ. બાય. પગેથી બાઈક. અત્યારે ધવલ થોડાક સૂતા હે ને થોડાક ઉઠી ગયા. ઉઠો ને ધવલ, પૂરા ઉઠી જાઓ. ધવલ દેખો ગાઈસ, આ નાટક કરો. પેલા હે ને એને આંખો ખોલી નાખી હતી ને હવે આંખો બંધ કરી દીધી. જો એ નાટક કરે ને ગાઈસ, એમ જ કરતા હોય તમે જયારે હોય છૂટાનું નથી કેવું. સો ગાઈસ, ધવલ અત્યારે બોલવાની પરિસ્થિતિ ઘરેલું હિંસાનો કેસ દાખલ કરવાનો હોય ગાઈસ. બધાને બ્લોગમાં ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ. રાધે રાધે કહી દો. રાધે રાધે. મને સો ગાઈસ, ફાઇનલી હું મેરેજ માટે રેડી થઈ ગઈ છું. એટલે હજી બસ મને સિંદૂર પૂરવાનો બાકી છે અને બસ નેલ પોલિશ કરવાની બાકી છે. બાકી તો ઓલમોસ્ટ થઈ ગયું. નેલ પોલિશ એકદમ લાસ્ટમાં રાખીશ, કારણ કે દર વખતે મારે શું થાય, નેલ પોલિશના કારણે બધું એક તો જે કંઈક કામ કરવાનું હોય ને એ પણ બધું અટકી જાય. તો અત્યારે મેં સાડી વાળી લીધી છે અને હમણાં ખબર ફૂલ સ્લીવ ને એકદમ આ ટાઈપ એક ગળું બહુ ગમે. તો મેં ઉપરા ઉપર 3 બ્લાઉઝ સેમ ટુ સેમ આવા જ સીવડાવી નાખ્યા. એટલે કે મને જે ગમે ને પછી હું એવું જ કર્યા કરું. તો દેખો કેવી લાગે છે મને કહેજો ગાઈઝ. કાઢો સારી લાગતી હોય ને. અને એને મને કાનમાં કંઈક મોટું પહેરવું ના ગમે. એટલે હવે જો ઈચ્છા થશે તો પહેરીશ, બાકી ઈચ્છા થશે તો પહેરીશ, બાકી કંઈ નહીં પહેરું. અને બાકી તો તમને ખબર, આપણે સિમ્પલ જ રહેવા વાળા, તો પછી એમાં જ રહેશે. અને આમાં આ મંગળસૂત્ર સૂટ નથી થતું, એટલે પછી મેં આવું સિમ્પલ મારું જે સોનાનું છે એ જ પહેર્યું. અને બાકી તો એને પછી સોનાનું જ પહેરવું પડશે. અહીંયા લગ્નમાં એવું જ થાય કે સોનાનું પહેરવું પડે. ન મને સોનું ના ગમે બહુ. હા રિયલી ગમે. મંગળસૂત્ર તો બહુ ગમે. સોનામાં મને એક મંગળસૂત્ર ને એક રિંગ બે જ ગમે, બાકી બિલકુલ કાંઈ ગમે જ નહીં. આ તો બધું લેવું પડે. બાકી હું દાગનો ના કરાવું, ખોટા ખર્ચા ના કરાવું.
તો હવે તમે જોડાયેલા રહો. હમણાં મારા વાળ વધી ગયા કે તો પેલા મારા વાળ ગાઈસ કેટલા હતા ખબર? અહીંયા સુધી હતા, કમરથી પણ નીચે. પછી મેં 2020માં કે 21માં મેં કટ કરાવી નાખ્યા. પેલા મારા વાળ બહુ મોટા હતા, પણ પછી હવે ફરીથી પાછા વધારીશ, પાછા કટ કરીશ. એટલે હમણાં એવી પ્રોસેસ ચાલુ છે મારી. બરોબર ને? હવે એક સિંદૂર પૂરું, સેટ પહેરવું અને ઘડિયાળ, બસ બાકી કઈ. કાળો બુશર્ટ પહેરલા દે, કાળો બુશર્ટ, બ્લેક શર્ટ, પ્લેન. હવે તમે હુકાઈ ગયા ધવલ, હવે તો હુકાઈ ગયા. પર એ લે હવે હુકાઈ જાય ને મમ્મી, હવે થઈ જાય પેન્ટ એમ. સટિયાળો થઈ ગયો હમણાં. સટિયાળો થઈ ગયો ધવલ. ગ્રે પેન્ટ મસ્ત લાગે, બ્લેક પેન્ટ. તમે અહીંયા ના આવતા કપડા પહેર્યા વગર. કરલી, હા, એટલે લાગો ઓલા જેવો. કહું કે ના જેવા લાગો જાહેરમાં વાપર નથી. કેટલા થઈ ગયા ને ધવલ મમ્મી? હું ઉતારે ના ઉતારું તી નહીં, થઈ જ ગયું. સુકાઈ ગયા. હું હુકાઈ ગઈ બોલ. હું હુકાણી નથી યાર, આ સ્લીવ મને ફૂલ ટાઈટ થાય. મોટું નાનું થઈ ગયું. મોઢું નાનું થઈ ગયું. બ્લેક શર્ટ પહેરજો ધોલ, એટલે બ્લેક નહીં પહેરો એમ. આને કહું નહીં યાર મમ્મી, એને કહું તી બ્લેક પહેર, એટલે પહેરવું જ પડશે, પહેરવું જ પડશે. બ્લેક એટલે બ્લેક પહેરવું જ પડશે. એટલે આપણે બે મેચિંગ થઈ જાય ને. 2 દિવસ તે વિડીયો નથી બન્યો. આ હે ને કડક હાડી આમ છેટી છેટી ભાગે. તમને આ મેં હાડી ઓનલાઈન જ મેં ગઈ છે તો હાચન તમને કહી દઉં. શું કહેવાય, તમને કોઈને લેવી હોય ને તો મને કહેજો, હું તમને લિંક શેર કરી. કાધો સારી હે ને? કેવા લાગે તમે? કેવા લાગો તમે? કયો ને કેવા લાગો તમે? તમને ગમું? હે ગમું? મને તો નથી ગમતા. મારો પ્રશ્ન હોશિયારી હે ને, ઓછી વપરો ને મારો. અમે દેખો ધવલ, તમારું ગ્રે પેન્ટ અને મારી ગ્રે નેલ પોલિશ અને તમારું બ્લેક શર્ટ ને મારી બ્લેક સાડી, સેમ ટુ સેમ. માગી જા કરી. તમને અહીંયા શું થયું? અહીંયા કઈક ઢીમઠું થઈ ગયું. અહીંયા. So guys, finally ધવલ છે ને રેડી થાય છે ને, હું અહીં ઉભી જ છું. કાલે શાંતિ થાય. હા, તું તો અહીંયા ઊભી જોઈ ને આડી આ ચીકીને ઊભી જ લાગી હતી. તો મને અત્યારે એવું વીકનેસ ફીલ થાય ને. બસ સિરિયસલી ગાઓ, તમે એમ માથું ન ઉડાવો, એમ તમને નથી સારું લાગતું. તમે આમ ઉડાવો તો એમ તમને સારું લાગે. ધવલ જ્યાં જાશો ને ત્યાં જ હું જઈશ ગાઈસ, બીકોઝ ધવલ તમારો ફોલો કરીશ. કા ધવલ હું ફોલો જ કરતી હોય ને એની ટાઈમ. ધવલ મને પરફ્યુમ છાંટી દેજો. થેન્ક યુ. જામ જ ધવલ મને હંમેશા હેલ્પ કરતા હોય ગાઈસ. તમે પણ છાંટી દો. તમે તમારી પત્નીને હેલ્પ કરતા રહેજો ગાઈઝ, ઓકે? અને જેનો પતિ હોય એને હું તો ધોર તમારી એની ટાઈમ હેલ્પ કરતી જ હોઉં. હા એમ. સો હું એની ટાઈમ હેલ્પ કરતી જ હોઉં. તમને તૈયાર થવા દેવા તો આમ ના, હું ઊભી હોય ને તો જ સારી સાહેબ તું બધું રમતી એટલે તમે મને મારશો. હા સિરિયસલી પછી હું રડી હો. બહુ બકવાસ બાંધ્યું ધવલ, વ્યવસ્થિત બાંધો ને. સ્માઈલ એવું લોક
ખાનું પણ બંધ કરીએ. કરી દઉં. હું કરી દઉં? દર વખતે તમારો આવો જ હોય. લો આમ છેટા બે હું આ સાઈડના ફેસ ઉપર સારી લાગતી હોય. દેશ ત્રાસ છે તારો. આ તો ત્રાસ તો રહેવાનો. મેં કીધું તું કે લગ્ન કરો. હું કરે સોચ થાય તમને ધવલ ક્યારે લગ્નનું? આઈ એટલી સુંદર વાઈફ મળી તો અફસોસ થાય કા? એટલી સમજદાર વાઈફ મળી ગજબ સમજદાર છે. તો નથી હું ધવલ અન્ડરસ્ટેન્ડિંગ પત્ની નથી? તમે કયો અન્ડરસ્ટેન્ડિંગ વાઈફ નથી? કયો ને તો એ ઊભી તો રે. નથી ઊભું. ધવલ મારા ઉપર કે ગોગલ્સ કેમ શૂટ ન કરે? મને મારું ફેસ કટ કઈક અલગ લાગે. મોટો હારો હોય તો કરે ને. ચશ્માને લાયક જ લાગે. આમ જોઈએ. એટલે ટૂંકમાં એવું છે કે તારું મોઢું જે છે ને એટલું સારું છે ને કે એમાં કોઈ ચશ્મા જ આ સુધી નથી બને એમાં શૂટ થઈ ગયા. સરખો થઈ ગયું. બને પાસે દુખે એમ? કાલ મેચ રમવા ગયા હતા ને એટલે આમ કરો માં ઉલાડી આમ ઠેકડા માર્યા ને આવું લાગે વળગે, બધું લાગે વળગે. કમર દુખે તો હું હવે આપણને તમે કઈ કામ તો ખેતરમાં તો નથી મજૂરી કરતા તો દુખે. લેબર લોકો હોય એને હાલો ભાઈ કામ બામ ના લીધે દુખે. તમે કેવી બધી મજૂરી કરી નાખી? બેઠા બેઠા હોય એટલે દુખે. કઈ ધંધો કરો 24 કલાક જેમાં હાલચાલ કરવાની હોય. સાચી વાત. મોટે કે બોલો ને એમાં સંભળાય નહીં. એક હાલતી વાત બસ. બહુ મોટે તમે યાર બહુ ધીમે ધીમે બોલો છો. હવે ઊભી થઈ જજે. નથી થઈ જવું. હવે તારે પેલા ફોન તો કરો જયશ્રી કાકી ને લોકો નીકળ્યા કે ના યાર તે નાટાણો બધે જાય ને પછી જાઉં. હું એકલી ન્યા નહીં બેહું. હવે મને કંટાળો આવે. હું કોઈને ઓળખતી ન હોય ને હું વાત કરું. કોઈકને કયો ને રોનક ભાઈ આયા આપણા બેને ફોટો પાડી દી. સગાઈ હવે ફાઇનલી હું મેરેજ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગઈ છું. ત્યાં તો હું વિડીયો શૂટ ના કરી શકું ને બીકોઝ હું એમ બહુ જલ્દી કોઈને પર્સનલી ઓળખતી નથી અને એમ હું બહાર જાઉં તો ત્યાં ના કરું. સો હવે હું મારું રેગ્યુલર જે પણ કામ છે અત્યારે 4 વાગવામાં 8 મિનિટની વારે અત્યારે અમે ઘરે પહોંચ્યા. એમ તો 3:30 વાગ્યાની આસપાસ પહોંચ્યા. ફ્રેશ થઈને મેં કીધું હવે વિડીયોનો થોડીક વારમાં એન્ડ કરી નાખીએ. તો કાલે હું વાંધો એક દીમાં થઈ જાય ફાઇનલ ને? તો તમારા દુકાનને હું ઓર્ડર આપું. એક ખામોશી વાળું ટી શર્ટ, પાછળ રાધે રાધે 09 ભૂલાઈ નહીં. સોધલ તમને આજે લગ્નમાં કેવી મજા આવી? લગ્નમાં શું મજા આવે? કંટ્રોલ આવ્યું? જાય પીને વજાવાનું. ખાવાથી કામ હોય? ખાવાથી કે મતલબ એમ તમે ખાવા માટે લગ્નમાં જાઓ? બીજું શું કરવા જવાનું? હા એ વાત સાચી. સો ગાઈઝ હવે આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરી નાખીએ કા ધવલ? મને પછી વધારે લપ નથી કર્યું ખોટી કા? બેસ્ટ. લપ થઈ જાય આગળી. સદાલ તમને મારો બ્લોગ તમે કન્ટિન્યુ જોવો છો કાયમ? હા સવારથી ઉઠીને જ જોઉં. એકાદી વાર દીમાં જોઉં કે નથી જોતા? હું અહીંયા ન હોય ત્યારે દુકાને પહેલા વ્લોગ જોઉં છું, પછી મારું કામ કરું છું, પાછો ફ્રી થયું ત્યારે પાછો જોઉં છું. તમે ક્રિશાવ ને તમે ધવલ તો તમે મારીને ક્રિશાવ ની એક્ટિંગ ન કરો. એ ખાલી હું અને ક્રિશાવ જ કરી શકીએ હો ને? હા તો પછી તમને મારા વ્લોગ જોવા ગમે છે? હા બહુ જ ના ગમે છે.
આજે મને બહુ બધા લોકો મળ્યા હતા નહીં મારા સબસ્ક્રાઇબર એક જ એ તમને નથી ખબર ધવલ પેલા લગ્નમાં મને કેટલાય કીધું તું હા તમે ત્યારે થોડી કઈ મારા ભેગા જ હોય સિરિયસલી કહું તો બધાને મને મળીને બહુ મજા આવી ત્યાં છે એટલે આમ આજે હું ફ્રેશ જ હતી જતા લઈ તો આપણે વ્લોગનો એન્ડ જ કરી નાખીએ કા સો ગાઈઝ ધવલને આમને આમ જોતા રહો અને મને આમને આમ જોતા રહો સો ફાઇનલી રાધે રાધે ધવલ રાધે રાધે કહી દઉં રાધે રાધે જય દ્વારકાધીશ દ્વારકાધીશ